હાય ફ્રેન્ડ, જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને જો અમે મજામાં છીએ. અને આજે છે શુક્રવાર અને વાગ્યા છે 9:30. તો જો મારે કામકાજ એકાદું બાકી છે અને વંશભાઈ આજે થાય છે તૈયાર, કેમ કે આંગણવાડીએ જાવું, કેમ કે આજે વરસાદ નથી, થોડુંક કોરાડું છે, એટલે વંશભાઈ અમારે આંગણવાડીએ જવા તૈયાર થાય. હાલો, જો વંશભાઈ અમારા તૈયાર થઈ ગયા, કેમ કે આજ કેટલા દિવસ પછી જવાનું છે આંગણવાડીએ. મને ટાટા અહીંયા તો આજે કેમ તાર સ્કૂલે જાઉં? રવિવાર હતી તે રવિવારે ન જવાની. એ અહીંયા તો વંશ મેડમ નો ફોન આવ્યો હતો કે હવે આવો એમ? મેડમ નો ફોન આવ્યો હતો તે વાત કરી? તું બાન્યા ગયો તો? આલે અહીંયા તો હાલ તું પેલા. એને મોડું જ થતું હોય. એ જય ગોપાલ, આજ તો તડકો નીકળો તો હમણાં તો કાંઈ નક્કી ન કહેવાય આનું. મને હરાર ગંગે કરાવી. હાલો, જો વંશભાઈ ગયા સ્કૂલે અને આપણે જસને ઉઠાડવાનું કામ કરવાનું છે. જો મારા જસભાઈ ઉઠી ગયા. ના અહીંયા હાલે છે જો હાથ કામનું કામ. આજે તો જો સરસ મજાની તડકી નીકળી હતી. આજે વરસાદી વાતાવરણ ગયું, હવે મેઘરાજાએ મેર કરી દીધી, એટલે આજે જો અમારું ફળિયું સુકાઈ ગયું છે. હાલો, તો હવે આપણે રસોઈ કરી લઈ, કેમ કે 11 વાગી ગયા. બરાબર ને જસભાઈ? તારે હોમવર્ક થઈ ગયું? બધાય કાલ કરી લીધા? સરસ. લ્યો, તો હવે તો શું કરશો? કાંઈ નહીં, કેમ કે ટીવી બંધ છે એટલે ટીવી જોવા હે નહીં. આ બોર્ડ છે નવરું, એમાં લખો. કાંઈ નહીં, તો બેહો ત્યાં માસી પાસે. હાલો, હવે આપણે રસોઈ કરી લઈ. જો શાક રોટલી બની ગયા ને અહીંયા ભાત બને છે ને આ બનાવ્યું છે રવાનું પુડલું ને આ બીજું બને છે. જો તો આમાં આપણે નાખ્યું હતું ખમણેલું બટેટું, આદુ, મરચાં, ટમેટું અને રવો ને ચટણી, મીઠું અને હળદર. આમાં ડુંગળી પણ નખાય, પણ અમારે વિધિબેનને લઈ જવું હોય એટલે ડુંગળી તો કાંઈ ખાય નહીં. એટલે જો સરસ મજાના ચટપટા પુડલા બન્યા છે, મસ્ત બન્યા છે. તો વિધિ લઈ ગઈ હતી એટલે જસભાઈ પણ અમારે લંચ બોક્સમાં જો આજ લઈ જાહે. હાલો, તો એનું બનાવી નાખીએ ને જો અમારે વિધિબેન આવી ગયા. કેવું લાગ્યું તું પુડલું? ભાઈવું ને? કાલે તો વિધિ ના જ પાડતી હતી હું એવું કંઈ લઈ નહીં જાઉં, પણ આજે સોસાયરે લઈ ગઈ હતી ને તો જો એને મજા આવી, એટલે અમારે જસભાઈ ઈ જ લઈ જાહે. બરોબર? જો અમારા વંશભાઈ ઉઠી ગયા. વંશ રીસાઈ ગયો. વંશો હાલ તાર ચા તૈયાર થઈ ગઈ. હાય ને જો અમારા વિધિબેન તો આજ પૂતા જ નથી ને એને આવું જ જસ ને સ્કૂલે તેડવા ને અહીંયા બની છે ચા આજે. આમ તો અમે બનાવીએ નહીં, પણ આજ વંશને પીવી છે ચા. જો નથી પીવી તો ચડી જાય છે ક્યાં ઉપર આવતો નહીં, માગતો નહીં. હાલો, હવે પીવી છે કે નહીં? હે દીકો કર્યો ભાઈ વંશને, એટલે હવે ચા પીવાની છે ને.
આજ કેમ તને ચા પીવાનું મન થયું હે એ વંશ મારો વંશુડો આવડે છે ને તને ગાળતા બસ બસ આવડે છે લ્યો હાલો તો ચા પી લઈ અને પછી જઈએ આપણે જસને તેડવા હું કેશો વંશ આ બીજાનું કરશે તો આપણું ક્યાં ગામ પાસે આ આપણું ઘર છે હું તો તું પડી જા તો તું પડી જા જો અહીંયા ભાત ખવાય છે અમારે પંચાયત કરતા કરતા ના ભાઈ જો બેઠા બેઠા દાંત કાઢે છે. અને આ મેડમ અહીં ચોટલો ગુંદતા હતા જો પણ ગાંઠ વળી અને આ ઇસ્ત્રી હાલે છે. આજે ટીવી બંધ છે ને એટલે બધાને કંટાળો આવે છે કા વિધિ ના મને તો નથી ખાવું એ આપણને થોડો આવે વિધિ ને આવે વિધિ જોતી હોય તો એટલે વિધિને જસને ને એમ કંટાળો અને વંશને ત્રણેયને કેમ કે ત્રણેય લાઈનમાં હુતા હુતા જોતા હોય આજે છે બંધ ટીવીને એમ થતું હોય છે ને કે શાંતિ આવી છે. પૂરા કરો ને હાલો હવે તો મારે બ્લાઉઝ થઈ ગયા સાડી કરવાની છે હાલો તો બેસી જાય હવે સાડી કરવા જો અમારા વંશભાઈ અહીંયા હા તારા જેમ હોય તે પાર્ટી ચાલતી હોય શેની પાર્ટી બટકા કરો શું પાર્ટી હલકા નાના નાના કરી દેજો જો અહીં થાય છે રોટલીના બટકા એટલે આજે શેનો પ્રોગ્રામ છે ચંદન ચકોરીનો હાલો થઈ ગયા હવે હાલો અમુક ગયો ઈ હવે મોટા નથી લે નાના જ છે હવે થઈ ગયા બસ લાવી હવે જો અહીંયા છાશ વઘારાઈ ગઈ છે ને હવે આ હું માંડવીને બી નહીં ખસ વાહ આ ચંદન ચકોરી માંડવીને બી વાળી હાલો જો મારે જમવા વાળા આવી ગયા હાલો ચંદન ચકોરી બની ગઈ છે બેસી જાઓ જમવા વંશભાઈ જો અમારે મોબાઈલ લઈને બેસી ગયા તાર જમવું છે વંશ છે જો ચેતન બેસી ગયા છે જમીને અને આજે આવ્યો છે એના માટે મોબાઈલ કેમ કે ચેતનનો ફોન હાલતો નહોતો હવે એટલે એને રજા આપી દીધી અને આ જો ભાઈજી ફોન લીધો છે મોટોરોલાનો તો દેખાવમાં તો સરસ છે બે કેમેરા છે ને મેમરી કેટલી છે 128ની મેમરી છે 8128 8/128 એટલે 8 રેમ થાય ને હા ને 128 મેમરી G85 મોટોરોલા G85 5G ફોન અમારા ઘરમાં 5G ફોન પેલો આવ્યો બરોબર ને તો જો દેખાવમાં તો સરસ છે અને આમાંય હળવો છે લાઇટ વેટ છે ને હવે કેવો હાલે છે તો વાપરા પછી ખબર પડે એટલે કેદુનો લખાવો કરતા હતા તો ફાઇનલી જો ચેતનનો મોબાઈલ આવી ગયો ને અમારી વિધિ જસને બહુ ગમ્યો કા કેવો લાગ્યો તને હે જસ અને તને મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો. જો અમારી ચેનલ ઉપર નવા હો તો
નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.